હેલો દોસ્તો, સ્વાગત છે તમારા અમારા આજના એક નવા વિડીયોમાં. હું તો મિત્ર કરી અને આપણો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો તો અત્યારે વાગી ગયા છે સવારના 7 અને સ્નેહના ટિફિનમાં બને છે મગની દાળનું શાક. મગની દાળનું શાક બને છે અને સ્નેહ હજી સૂતો છે. સ્નેહ 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 ઉઠતો ભાઈ. ગુડ મોર્નિંગ સ્નેહ. સ્નેહ સ્નેહ 7 વાગી ગયા. સ્નેહ 7 વાગી ગયા. ગુડ મોર્નિંગ. તો હાલો આજ નિશાળને રજા રાખી દેવાની છે હોય ને. નિશાળે જવાનું નથી, ઉઠતો નથી. મોડું થઈ જાય તો બસ તો વહી જાય પછી. સ્નેહ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા, જેમ જેમ સવાર થાય મોટી મોટી થતો જાય છે. આવી ગયા છે 8:15 અને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહ કમ્પ્લીટ થઈ ગયો છે થેલો ને ટિફિનને લઈને. તો આપણે મૂકી આવીએ એને સ્કૂલે. ચલો ચલે ચલો. ચલો. શું કીધું મને ખબર પડી ગયો. કહું નહીં, મને ખબર પડી ગઈ તે શું કીધું કાનમાં. હાલો હાલો ડેલો ખોલ મોડું થઈ ગયું. હાલો તો હાલો આપણે સ્નેહને સ્કૂલે મૂકતા આવીએ. તો આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જતા હતા ને, તો આ સ્નેહની છે જૂની સ્કૂલ, પ્રાઇમરી સરકારી શાળા. આ સ્નેહની જૂની સ્કૂલ છે. આ જૂની યાદો સ્નેહની કચ્છ ને. હા, સ્નેહે બાલવાટિકા અહીંયા કર્યું કચ્છ ને. અને બાલ મંદિર અહીંયા. અહીંયા બાલ મંદિર છે, આંગણવાડી. અને અહીંયા બાલવાટિકા. આ સ્નેહની જૂની સ્કૂલ છે. મિત્રો આપણે સ્નેહને સ્કૂલે મૂકીને આવી ગયા હતા ઘરે આવી ગયા અને થોડીક વાર થઈ ગઈ અને આપણે અત્યારે થોડીક વાર દુકાનમાં બેઠા હતા. અત્યારે મમ્મી નવરા થઈને આવી ગયા છે અને મમ્મી નવરા થઈને આવી ગયા અને એ જોવે છે વ્લોગ. જોવો એ કોનો વ્લોગ જોવે છે એ જોવો. એ છે ને આ જલપા આહિરનો વ્લોગ જોવે છે. અને જલપા આહિરના વ્લોગ બહુ ગમે, કેમ કે એ છે ને ઘરના જ બધા વિડીયો આવતા હોય ને તો એ મમ્મીને બહુ ગમે. મમ્મી તમને આના વિડીયો બહુ ગમે? આના વિડીયા જોતા હોય. આના વિડીયા એને રસોઈ એટલી મસ્ત બનાવતા આવડે છે અને એને બધા મિત્રો આપણે છે ને મસ્ત મજાના બપોરા કરીને આવી ગયા છીએ. આપણે બપોરામાં હતું આજે મગની દાળનું શાક ને રોટલી અને મસ્ત મજાના બપોરા કરીને આપણે આવી ગયા છીએ દુકાનમાં. વાગી ગયો છે 1 વાગી ગયો છે ને હમણાં જ એને રિસેસ પડશે, છોકરા આવશે ને હમણાં એવી ધબધબાટી બોલાવવાના છે, જોજો તમે આવે એટલે. હમણાં થોડીક વારમાં આવ્યા નથી એટલી વાર છે. મિત્રો છે ને આજે આ અંગૂઠામાં કંઈક થઈ ગયું છે, તો અહીંયા છે ને એવો દુખે છે અહીંયા. તો આપણે છે ને ટીપ લગાડી દઈ. બહુ દુખે છે આજે ને કાલનો દુખે છે.
બોલો કિશનભાઈ. હા, કરી એક ફાકી. ખબર નહીં આમાં શું થઈ ગયું. બધાને દુખે છે, કાલનું દુખે છે. પચીકતાનો દુખે છે. આપણે આ ટીપ લગાડી દીધી આનાથી છે ને થોડીક વારમાં રાહત થઈ જાય. જો મિત્રો ધબધબાટી આવી ગઈ હે. જ્યાં રાજુભાઈ, આ વિજલો, આ મિલન અને બધાથી ઝીણકી ધબધબાટી આ બધાથી ઝીણકી ધબધબાટી હે. આ બધા હે ને હજી એક આ બાજુ જો આ બધા ધબધબાટી બોલાવવા વાળા હે ને. અને એક વાહે ઝીણકો બેઠો જો જો દાંત કાઢે જો મૂંગા દાંત કાઢે છે. નહીં મિલન મૂંગા દાંત કાઢે ને જો પાડીએ ને તો ખતાઈ જાય એનું શું કરવું પકડવા ને ભાઈ પકડીને રાખો. હાચુકલે આગળ જો હતાઈ જાવ કની કા જો રાજુ છે ને રાજુ ઈ ચોકોબાર ખાઈ જાય. ક્યાં રાજુ ચોકોબાર આપ કરતા રાજુ વિજલો હે ને માં બદામ ખાઈએ અને રાજુ ચોકોબાર ખાઈએ. વાગી ગયા છે મિત્રો 6:15 અને સ્નેહ ને લેસન થઈ ગયું છે કમ્પ્લીટ. લેસન કમ્પ્લીટ થઈ ગયું ભાઈ. જો એને તો આજે 1 2 3 50 સુધી હતા અને પછી બીજું શું હતું અંગ્રેજી કક્કો અને બીજું શબ્દ મને નતો કઈક શબ્દમાં સંખ્યા વચન ક્યાં લખ્યું. હા લેસન થઈ ગયું છે પૂરું. હવે જરાક વાર રમવાનો વારો છે કા ભાઈ. તો હાંજ પડી જાય હે રાતે સુઈ જવાનું. હો તો હાંજ પડી જાય હાંજ તો પછી સુઈ જવાનું. ને એને બધું ભાવે કાશ ને. આજ તો સાંજે શું બનાવવાનું છે જમવાનું? ભીંડાનું શાક ને રોટલા, વઘારેલા મરચા મોરા કરજો. તીખા છે ને તીખા લાગે. મોરા હોય ને તો ભાવે, તીખું તો તીખું લાગે ને. હાલ હવે એ બધું ફરીને હરખું ભરીને મૂક ગયા કા ફટાફટ. મિત્રો આપણે આવી ગયા છીએ જમવા. અત્યારે જમવામાં બની ગયું છે ભીંડાનું શાક અને રોટલો, બાજરાનો રોટલો, છાશ અને મરચાં વઘારેલા. તો આજે ભીંડાનું શાક, બાજરાનો રોટલો, મરચાં વઘારેલા અને આ ભાઈબંધ જો જમે છે. એમાં છે છાશ. તો હવે મિત્રો આપણે જમી લઈ અને આ જો નખરા કરે છે. હવે આપણે જમી લઈ અને આજનો વિડીયો આપણે કરીને પૂરો. ત્યાં સુધી એનું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાલે મળીએ નવા વિડીયોમાં. અને તમારે પાગલ જોવો હોય તો અહીંયા આવજો. અહીંયા એક પાગલ છે.